ગુજરાતમાં ભારે વરસાદ બાદ થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ ફરીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે. રાજ્યમાં 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 30 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર છે. હવામાન વિભાગે મુજબ આજે 30 જુલાઈની રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિજ્ઞાન વૈજ્ઞાનિક A.K. દાસે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. 30 જુલાઈના વરસાદનું જોર વધશે. 31 જુલાઈના અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1 ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રહેશે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટને સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરેલ છે અને 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદના પગલે એલર્ટ કરાયા છે. આજથી નીચાણવાળા વિસ્તારોને જણાવવાનું કે તારીખ 30/7/2026 થી તારીખ 2/8/2026 ના રોજ અતિ ભારે વરસાદ હોવાની આગાહી હોય, જેથી નદીમાં પૂર આવવાની શક્યતા હોય તો સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. દિલ્હી મોરા નગરપાલિકા આજથી નીચાણવાળા વિસ્તારોને જણાવવાનું કે તારીખ 30/7/2026 થી તારીખ 2/8/2026 ના રોજ અતિ ભારે વરસાદ હોવાની આગાહી હોય, જેથી નદીમાં પૂર આવવાની શક્યતા હોય તો સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડે તેવું અનુમાન છે. 31મી જુલાઈ રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની નીતિ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.